શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશેને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા. શાસકો અને વન વિભાગ વચ્ચે સંકલનના અભાવે સુદર્શન તળાવ બન્યું ગંદકીનું ધામ. ગટરના કામમાં ગંભીર બેદરકારીથી સ્થાનિકોએ સ્ટેન્ડિંગ ચેરમેન અને કોર્પોરેટરને લીધો ઉધડો. અને નરસિંહ મહેતાની મૂર્તિનું કાંડું તોડનાર શખ્સ સામે કાનૂની પગલાંની માંગ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરાઈ હતી. મહાનગરપાલિકા કચેરી ખાતે આજરોજ સામાન્ય સભાની બેઠક યોજવામાં આવી હતી. મેયરના અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં ડેપ્યુટી મેયર, કમિશનર, ડેપ્યુટી કમિશનર તેમજ કોર્પોરેટર અને વિપક્ષના નેતા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. જનરલ બોર્ડમાં જોશીપુરા સેન્ટરના પ્રશ્નને હલ કરવામાં આવ્યો હતો. આગામી 2 માસમાં વેપારીઓને દુકાનનો કબજો પણ મળી જશે. સાથે કોર્પોરેટરો દ્વારા જે દરખાસ્તો મૂકવામાં આવી હતી તેની પણ વિગતવાર ચર્ચા કરી અને સત્વરે કામગીરી પૂર્ણ થાય તેવી સૂચના આપવામાં આવી હતી. શહેરમાં હાલ ભૂગર્ભ ગટરની કામગીરી ચાલતી હોય, કામગીરી પૂર્ણ થાય એ બાદ રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.
મનપા દ્વારા ચાલતી કામગીરીમાં વિપક્ષ જનતાને ગેરમાર્ગે દોરતું હોય, જનતાને સારી ક્વોલિટીના રોડ રસ્તા મળે તેને લઈને મનપા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. સાધારણ સભામાં 11 થી 12 પ્રશ્નો અને અન્ય દરખાસ્તો મૂકવામાં આવી હતી. હાલ જૂનાગઢની જનતા ખરાબ રોડ રસ્તાને લઈને પરેશાન થતી હોય ત્યારે વિપક્ષ દ્વારા શાસકને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને પ્રી મોન્સૂન કામગીરીને લઈને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે. આગામી 2 માસમાં જ હવે ચોમાસું નજીક આવતું હોય ત્યારે ખરાબ રોડ રસ્તાને લઈને લોકોને અકસ્માતનો ભોગ ન બનવું પડે. વોકળાની પણ સફાઈ કરવી જેથી ચોમાસાના સમયમાં પાણી ભરાવાની સમસ્યા ન રહે તેવી વિપક્ષે માંગ કરી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠક આજે વિરોજ મેયર શ્રી ધર્મેશભાઈ પોસિયાની અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં જોશીપરા માઇક્રો શોપિંગ સેન્ટરનો જે વર્ષો જૂનો મુદ્દો હતો તેમને હલ કરવામાં આવ્યો છે. સાથે સાથે કોર્પોરેટરો દ્વારા જે દરખાસ્ત અને પ્રશ્નો હતા તેમની પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. ભૂગર્ભ ગટર અને પાણીની કામગીરી જ્યાં પૂર્ણ થઈ ગઈ હોય ત્યાં રોડ રસ્તા બનાવવાની કામગીરી હાલ શરૂ છે, પરંતુ વિપક્ષ એ જનતાને ગેરમાર્ગે દોરી રહ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢની જનતાને સારી ગુણવત્તાવાળા રોડ બને તેના માટે કાર્યવાહી કરી રહી છે. આખો જે જોશીપરાનો ક્યાળાવાડીથી લઈ અને શાંતેશ્વર રોડનો જે આખો રોડ હતો એ રોડ બનાવવાની કામગીરી ચાલુ છે, પરંતુ શાંતેશ્વર રોડ અને ઓઘડનગર વિસ્તાર ત્યાંથી કોંગ્રેસને મત ન મળ્યા હોય એટલા માટે શાંતેશ્વર અને ઓઘડનગરની જનતાને માત્ર વોટ બેંક કરીને એ વિસ્તારનું નામ લીધા વગર ભાજપ કાર્યાલયનું નામ લઈને વિપક્ષ એમનો આક્રોશ ઠાલવી રહ્યો છે. કડિયાવાડમાં થોડા દિવસ પહેલા રવેશનું પ્લાસ્ટર પડવાના કારણે એક મહિલા ઇજાગ્રસ્ત થયા હતા. તે ઘટના દુઃખદ છે. અમે પણ આ ઘટના આવી ફરીથી ન બને તેના માટે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરશ્રી, પદાધિકારીશ્રીઓ, કમિશનરશ્રી, અધિકારીશ્રીઓ દ્વારા વિસ્તારમાં જે જર્જરિત બિલ્ડિંગો છે તેને અગાઉ પણ નોટિસ આપવામાં આવેલી હતી. હાલ 5 દિવસની ટૂંકી મુદતની નોટિસ ફરીથી આપવામાં આવી છે. જો 5 દિવસમાં મકાન માલિક દ્વારા એનો ભાગ દૂર કરવામાં નહીં આવે અથવા તો રિનોવેશન કરવામાં નહીં આવે તો મહાનગરપાલિકા કડક કાર્યવાહી કરશે. પ્રવીણભાઈ વાઘેલા વોર્ડ નંબર 6ના જ અમારા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે, જ્યારે વિપક્ષના નેતા લલિતભાઈ પ્રસણા દ્વારા વોર્ડ નંબર 6 બાબતે પ્રશ્ન ઉપાડવામાં આવ્યો હતો અને પ્રવીણભાઈ વાઘેલાને આ બાબતે સંપૂર્ણપણે ખ્યાલ હોય એટલા માટે તેમના દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો, કારણ કે વિપક્ષના નેતા એ જનરલ બોર્ડને અને પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. આવું ન બને તેના માટે પ્રવીણભાઈ વાઘેલા દ્વારા જવાબ દેવામાં આવ્યો છે. 11 થી 12 પ્રશ્નો અને 10 થી 12 દરખાસ્તો મૂકી અને શાસકો જે જૂનાગઢની જનતાને જે પીડા થાય છે એ બાબતે અમે આજે ઉજાગર કરવા માટે બોર્ડ સમક્ષ મૂક્યા હતા. એમાં ખાસ કરીને આપણે જોઈએ તો ખાસ કરીને રોડ રસ્તા જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની છે, ચોમાસાના માત્ર 2 મહિના રહ્યા છે, એમાં આપણે જોઈએ કે તૂટેલા રોડ રસ્તાઓ હોય, જર્જરિત બિલ્ડિંગો હોય, વોકળા સફાઈ હોય, આવી અનેકો બાબત જે ચોમાસા પહેલા છે, જે અંડરબ્રિજ આવેલા છે, જોશીપરા અંડરબ્રિજ છે, ઝાંઝેડા રોડ અંડરબ્રિજ છે, એમાં જે પાણી ભરાય છે એ ચોમાસા દરમિયાન ના ભરાય, કારણ કે અત્યારે આપણે જોઈએ કે હાલ જોશીપરા ઓવરબ્રિજનું પણ કામ ચાલી રહ્યું છે અને આપણે જોઈએ કે જુદા જુદા વિસ્તારોમાં રોડના પણ કામ ચાલી રહ્યા. આને હિસાબે લોકોને ક્યાં જવું એ નક્કી નથી થતું. ચોમાસું આવી જશે ને જો રોડના કામ પૂરા નહીં થાય તો ખૂબ જ ત્રાસદાયક પરિસ્થિતિમાં જૂનાગઢની જનતાને પસાર થવું પડશે. એના માટેથી અમે આગામી જે ચોમાસું આવે એ પહેલા તમામ કામો ક્યારે પૂર્ણ થશે, ક્યારે તમે કરશો અને કેટલા કિલોમીટર રોડ રસ્તાઓ બાકી છે અને પ્રી મોન્સૂનનું શું કામગીરી તમે કરવાના છો, આ તમામ બાબતે શાસકોને ઘેર્યા હતા. પરંતુ આપણે જોઈએ કે શાસકો પાસે કોઈ પણ પ્લાનિંગ નથી, કોઈ પણ વ્યવસ્થા નથી. આડાવડી એકબીજી શાખા છે મહાનગરપાલિકાની, એકબીજા ઉપર દોષના ટોપલા ઢોળી અને વયા જાય છે. એની હિસાબે જનતા પણ હેરાન થાય છે. એટલે આ બાબતે આજે શાસકોને બરોબરના ભીડવામાં આવેલા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઈ ભાજપ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મલ્લિકાર્જુન દ્વારા ગુજરાતીઓનું અપમાન કરવાના ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા છે, જેના વિરોધમાં ભાજપ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શહેર ભાજપ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે ચૂંટણી ટાઈમે કોંગ્રેસ દ્વારા કોઈ મુદ્દા ન હોય ત્યારે લોકોને મૂર્ખ બનાવવા આવી વાતો કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી હોય છે, જે જરા પણ સાંખી લેવાય નહીં. પત્રકાર પરિષદમાં ધારાસભ્ય સંજય કોરડિયા, મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સહિતના ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકોનું અપમાન આ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે કર્યું છે અને એ અપમાનની પાછળ એમને કોંગ્રેસને દર વખતે કંઈક ચૂંટણી આવે
એટલે કોઈને કોઈ બહાના કાઢી કે એમની પાસે કોઈ ચૂંટણીના મુદ્દાઓ ન હોય ત્યારે એ આવી વાતો લઈ કોંગ્રેસ અને લોકોને મૂર્ખ બનાવવા માટેની જે કોશિશ કરી રહી છે એ આજે ગુજરાતીઓને મૂર્ખની વાત કરી છે. અને એમની આ પેપેગંડા છે એ ગુજરાતીઓ ખૂબ સારી રીતે ઓળખે છે. અને આજે એને ગુજરાતને જે શબ્દ વાપર્યો છે ત્યારે એમણે એવું કીધું છે કે મને ખેદ છે. ખેદ નથી, એ ગુજરાતને એનો રંજ છે કે આવો શબ્દ વાપરી અને ગુજરાતીઓનું અપમાન કર્યું છે. ત્યારે આપણે કહી શકીએ કે આ ગુજરાતનું અપમાન એટલા માટે છે કે આ ગુજરાતની અંદર આ ગાંધીનું ગુજરાત છે. એની અંદર જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા એની ઉપર ઇન્કમ ટેક્સના દરોડા પાડવાનું, ગુજરાતની અંદર ઇન્વેસ્ટમેન્ટ ન થાય એમના માટેના તમામ પ્રયત્નો કરવાનું, એ કામ કોંગ્રેસની સરકારે કાયમ ગુજરાત વિરોધી એમની માનસિકતા છે છતી કરી છે. આજે આ વાત કરી અને એને સ્પષ્ટ કરી દીધું છે કે અમે ગુજરાતના ઉદ્યોગ સાહસિકોના વિરોધી છીએ. અમે ગુજરાતની સનાતન પરંપરાના સંસ્કૃતિના જે વાહકો છે, કલાકારો છે, એના વિરોધી છીએ. અમે આ દેશને અને દુનિયાને ગુજરાતી યુવાનોએ જે નેતૃત્વ આપ્યું છે અને દુનિયાની અંદર એક યુવાનોએ નવો ડંકો વગાડ્યો છે. શાસકો અને વન વિભાગ વચ્ચે સંકલનના અભાવે સુદર્શન તળાવ ગંદકીનું ધામ બન્યું છે. ગિરનારની ગોદમાં આવેલું સુદર્શન તળાવ માત્ર એક જળાશય નથી, પરંતુ ભારતનો અત્યંત પ્રાચીન અને અમૂલ્ય મૌર્યકાલીન ઐતિહાસિક વારસો છે. મૌર્યકાળ દરમિયાન નિર્મિત આ તળાવ જૂનાગઢની શાન ગણાય છે, જેનો ઉલ્લેખ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોકના સમયથી ઇતિહાસમાં અંકિત છે. રાજાશાહીના સમયમાં તમામ સુવિધાઓથી સજ્જ આ સ્થળ સિદ્ધ ભૂમિ ગિરનારનું મુખ્ય આકર્ષણ હતું. જો કે વર્તમાન સમયમાં વહીવટી ઉદાસીનતા અને વિવિધ સરકારી વિભાગો વચ્ચેના સંકલનના અભાવે આ ઐતિહાસિક ધરોહર અત્યંત દયનીય હાલતમાં છે. રાજાશાહીના સમયમાં આ સ્થળ સુવિધાઓથી સજ્જ હતું, જ્યારે લોકશાહીમાં શાસકો તેને વિસરી ગયા છે. જ્યારે પણ આ વિસ્તારના વિકાસની વાત કરવામાં આવે છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા એવું બહાનું આગળ ધરવામાં આવે છે કે આ વિસ્તાર ફોરેસ્ટ વિભાગમાં આવે છે અને ત્યાં મંજૂરી મળતી નથી. જો ગિરનાર પર રોપવે અને અન્ય મોટા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ફોરેસ્ટ વિભાગની મંજૂરીથી થઈ શકતા હોય તો સુદર્શન તળાવના વિકાસમાં જ કેમ અડચણ આવે છે? એક તરફ શાસક પક્ષના ધારાસભ્ય અને પદાધિકારીઓ ગિરનાર ડેવલપમેન્ટ પ્લાન હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે તળાવના નવીનીકરણ અને વિકાસના દાવા કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વન વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમની કચેરીએ સુદર્શન તળાવના વિકાસ અંગેનો કોઈ જ સત્તાવાર પ્રસ્તાવ કે ફાઇલ અત્યાર સુધી પહોંચી નથી. આ વિરોધાભાસી પરિસ્થિતિને કારણે જૂનાગઢના જાગૃત નાગરિકો અને વિરોધ પક્ષમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાને મોટા વાયદાઓમાં નહીં પણ જમીની હકીકત પર થતા કામમાં રસ છે, પરંતુ હાલમાં આ પ્રાચીન વારસો ગંદકીના સામ્રાજ્ય વચ્ચે લુપ્ત થઈ રહ્યો હોય તેવી સ્થિતિ જ સર્જાઈ છે. ગિરનારની તળેટીમાં મૌર્યકાળથી બનેલું સુદર્શન તળાવ કે જે ઘણા સમયથી વિકાસ ઝંકી રહ્યું છે. ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ ભાવનાબેન ચીખલિયાએ એક સારો પ્રયાસ કર્યો હતો અને મહેન્દ્રભાઈ મસરૂ ધારાસભ્યશ્રીએ પણ પ્રયાસ કરી અને આ તળાવને ડેવલપમેન્ટ માટેનું કામ થયું હતું. જે તે વખતે પાણી ડાયવર્ટ થઈ ગયું હતું. એ પાણીને ફરી પાછું તળાવમાં વાળવાનું આ ભગીરથ કામ ધારાસભ્ય મહેન્દ્રભાઈ અને ભાવનાબેન ચીખલિયા દ્વારા થયું હતું. એ પછી ઘણા સમય સુધી એમાં કંઈ થઈ શક્યું નથી. જે તે પદાધિકારીઓ વન વિભાગને દોષિત ગણી રહ્યા છે. વન વિભાગ એમ કહે છે કે અમારે કંઈ લાગે વળગે નહીં. મ્યુનિસિપલ કોર્પોરેશન કહે છે અમારામાં આવતું નથી. પણ ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે જૂનાગઢના નેતાઓની ફરજ છે કે આવડું મૌર્યકાળનું આવડું સરસ મજાનું તળાવ એને અત્યારે પબ્લિક શૌચાલય બનાવી દીધું. ત્યાં સુધી તમે લોકો સૂતા રહો અને તમે એની પ્રજાની કોઈ ચિંતા ન કરો. પણ એક સારું એક સ્થળ આપવાને બદલે ભવનાથમાં ખોટા બિનજરૂરી ખર્ચા કર્યા કરો. ત્યારે આ તળાવને ડેવલપ કરીને સરસ મજાનું એક ફરવાનું સ્થળ બની શકે એમ છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને સાથે રાખીને, એટલે કે વન વિભાગથી લઈને તમામને સાથે રાખીને આ કામ થઈ શકે એમ છે. માત્ર જાહેરાતો કરી 500 કરોડ ને 700 કરોડ ગિરનાર ડેવલપમેન્ટમાં આપ્યા,
આવી બધી જે જાહેરાતો થાય છે એ જાહેરાતોમાં પ્રજાને રસ નથી, પ્રજાને નક્કર કામમાં રસ છે. એટલે જો સુદર્શન તળાવનું ડેવલપમેન્ટ, માન્ય ધારાસભ્યશ્રીને હું ફરી વિનંતી કરું કે સુદર્શન તળાવના ડેવલપમેન્ટમાં જે કંઈ આડસ હોય, મુશ્કેલી હોય, તકલીફ હોય એનું સોલ્યુશન કરવું જોઈએ, કારણ કે નેતાઓની જવાબદારી હોય છે. સુદર્શન તળાવ જે ભવનાથ ક્ષેત્રમાં આવેલું છે, જે ગિરનારની ગોદમાં, તે મૌર્ય કાળથી ત્યાં એક અદ્ભુત રમણીય સ્થળ છે, જે મૌર્ય કાળમાં બનાવેલું, રાજાશાહી ટાઈમમાં બનાવેલું હતું. પરંતુ જોઈએ કે આપણે જુનાગઢના જે શાસકો છે, જે જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એમને આ બાબતે કોઈ પણ દરકાર ન હોય. રાજાશાહી બાબતે જ્યારે રાજાશાહી સમય હતો ત્યારે તમામ સુવિધાઓ નાગરિકોને ત્યારે મળતી, પરંતુ અત્યારના જે શાસન કરતા લોકો છે એ આવી સુવિધા બાબતે બેધ્યાન ને બેદરકાર છે. અત્યારે એવા બાના બતાવવામાં આવે છે કે ફોરેસ્ટમાં આવે, ફોરેસ્ટ વિભાગ મંજૂરી નથી આપતું, ઓલું નથી આપતું. ગિરનાર રોપે પણ ફોરેસ્ટમાં છે. અંબાજીની સીડીથી માંડીને ઉપર જ્યારે ડેવલપિંગની વાતો આવે ત્યારે મિટિંગો ભરી અને મોટી મોટી ગ્રાન્ટોની વાતો થાય તો એ ક્યાંથી આવે છે? પરંતુ સુદર્શન તળાવ આપણે જોઈએ કે એમાં કોઈ આવક નથી થાય શાસકોને. ત્યાં ફરવા માટે માત્ર લોકો જઈ શકે અને સારામાં સારી ખાલી સુવિધા ઊભી થઈ જાય તો જે યાત્રિકો રોપવે ખાતે આવે, ભવનાથ ખાતે આવે છે, યાત્રાધામ છે જુનાગઢ, તો લોકોને એક સારામાં સારી સુવિધા મળી શકે. અને તળાવ જે એક અદ્ભુત એનો નજારો છે અને મૌર્ય કાળથી છે, તો ઐતિહાસિક રીતે પણ આ સરોવરનું એટલું મહત્વ છે. પરંતુ કોઈને કોઈ આપણે જોઈએ કે કેન્દ્ર, રાજ્ય અને જુનાગઢ ત્રણેય ભાજપની સરકાર છે. એક પણ જગ્યાએ કોઈ પણ કામ કરવું હોય તો કોઈ ક્યાંય પણ કોઈ વસ્તુ અટકે નહીં. પરંતુ કામ ન કરવાની દાનતને લીધે જુદા જુદા બાના બતાવી અને આ ઓલો વિભાગ નડે, ઓલો વિભાગ નડે, આવા બાના બતાવીને કોઈ પણ રીતે કામ કરવાની દાનત આ લોકોને છે નહીં. એટલે હવે ઐતિહાસિક ધરોહર છે ધૂળધાણી અને નષ્ટ થઈ રહી છે. જુનાગઢના ગિરનારની ગોદમાં આવેલું ભવનાથમાં આવેલ સુદર્શન તળાવ નું ચોક્કસ નામ લઈ શકાય. આ પુરાતન તળાવ નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના વર્ષ શાસન વખતે એમના સુબા પુષ્યગુપ્ત દ્વારા આ તળાવનું ઈસવીસન પૂર્વે 302માં નિર્માણ કરવામાં આવેલું હતું. ઇતિહાસ એમ કહે છે કે જુનાગઢનું પુરાતન નામ ગિરિનગર હતું, ત્યારે ગિરિનગરના વિકાસ માટે અને સિંચાઈના હેતુ માટે આ તળાવનું નિર્માણ કરવામાં આવેલું હતું એમ ઇતિહાસ કહે છે. અને વર્ષો સુધી એ કાર્ય થયું પણ હશે એવું માનું છું. પરંતુ 1990માં જ્યારે હું ધારાસભ્ય બન્યો, પહેલી વાર ધારાસભ્ય બન્યો, ત્યારે મારા ખ્યાલમાં આવ્યું કે આ તળાવમાં પાણી આવતું નથી અને પર્વતનું વેણ બદલી ગયું છે. આવું ધ્યાનમાં આવતા મેં ફોરેસ્ટ વિભાગ સાથે સંપર્કમાં રહીને જટાશંકર મહાદેવની જગ્યાથી સીધું વહેણ, પર્વતીય વહેણ આ તળાવમાં આવે એ જાતની વ્યવસ્થા ઊભી કરાવી, એવી જાતની નહેર ઊભી કરી અને તળાવમાં પાણી આવતું થયું ને પાણી તળાવ ચિક્કાર પાણીથી ભરાઈ જતું પણ જોડવામાં આવ્યું. પણ સવાલ એ છે કે આ તળાવ અત્યારે વિકાસ ઝંખી રહ્યું છે, કારણ કે તળાવની ફરતે ઝાડી જત્રા આ તે બધું થઈ ગયું છે. તળાવ આધ્યાત્મિક રીતે ખૂબ અગત્યનું છે. તળાવની ફરતે કાંકરાઓ મૂકી શકાય, તળાવનું આધ્યાત્મિક રીતે એનું દર્શન થઈ શકે એ જાતનું ડેવલપમેન્ટ કરી શકાય. તળાવમાં સવાર સાંજ ગિરનારજીના દર્શન કરીને આરતી પણ કરી શકાય. આ જાતનું તળાવનું મહત્વ આધ્યાત્મિક રીતે ખૂબ હોવાથી આ તળાવનો વિકાસ આધ્યાત્મિક રીતે કરવો જોઈએ એવું માનું છું અને રાજ્ય સરકારને વિનંતી કરું છું. સુદર્શન તળાવ એ તળેટીમાં એક સુંદર નયનરમ્ય, એમાંય જ્યારે તમે ચોમાસાની અંદર જાઓ અને એનો ખાલી ત્યાં જઈને જુઓ ને તો એ સુંદર મજાનો તળાવ છે. એ તળાવ સમ્રાટ અશોકે બનાવ્યું હતું અને આ તળાવ છે એ અત્યારે મતલબ અમે એનું ડેવલપમેન્ટ ચોક્કસ થવું જોઈએ, લોકો માટે એ ખુલ્લું પણ મુકાવવું જોઈએ અને લોકો ત્યાં વ્યવસ્થિત બેસી શકે, ત્યાં એનો આનંદ માણી શકે એવું થવું જોઈએ. અમે લોકો પણ કોર્પોરેશન લેવલે પણ એવો વિચાર કરીએ છીએ કે અમે આના માટે વન વિભાગની રજૂઆત કરીએ કે આ તળાવ છે એ આપણે ડેવલપ કરીએ અને એમાં કંઈક નૌકા વિહાર થાય એવું કંઈક આપણે કરીએ. એટલે લોકોને અહીંયા તળેટીમાં રોપવેના કારણે અત્યારે લાખોની સંખ્યામાં, એમાંય આ જે ડિસેમ્બર, જાન્યુઆરી ને ફેબ્રુઆરી શિવરાત્રિ સુધી લોકો પ્રવાસીઓનો ખૂબ અહીંયા ફ્લો હોય છે. તો આ પ્રવાસીઓ છે એના માટે એક મસ્ત મજાનું નજરાણું પણ મળી રહે,
લોકો ત્યાં ઉપર ફરવા જાય અને ખૂબ સરસ નજારો છે સુદર્શન તળાવનો છે. તો અમે આપણી સરકારમાં પણ અમે આના માટે રજૂઆત કરીશું પોઝિટિવલી, અને વન વિભાગ સાથે પણ કઈ રીતે સરકારને અમે રિક્વેસ્ટ કરશું કે કઈ રીતે વન વિભાગને સાથે રાખીને આ તળાવ છે એનું ડેવલપમેન્ટ કરવામાં આવે. સુદર્શન તળાવનું ડેવલપમેન્ટ, જે ગિરનારનું ડેવલપમેન્ટનો પ્લાન છે, આદરણીય મુખ્યમંત્રી શ્રી 114 કરોડ રૂપિયા જે ગિરનાર ડેવલપમેન્ટ માટે મંજૂર કર્યા છે, એમની અંદર સુદર્શન તળાવનો પણ સમાવેશ છે. આપણે જણાવતા થાય કે જે ગિરનાર ક્ષેત્ર છે એ નેશનલ સેન્ચ્યુરી પાર્ક છે, એટલે એની અંદરથી અલગ લેવલની મંજૂરીઓ સરકારમાં હોય છે. એટલે રાજ્યની સરકારની અંદર એમની મંજૂરી આપી દીધી હતી. જે વખતે સર્વે કર્યો હતો ત્યારે એમને કંઈક મિસ્ટેક હતી, રાખી ગઈ હતી જે તે વખતે સર્વેની અંદર, એટલે એ અલગથી પાછું ફોરેસ્ટની અંદર એની મંજૂરી મૂકી છે. સ્ટેટ ફોરેસ્ટે એમને મંજૂરી આપી દીધી, હવે સેન્ટ્રલ ફોરેસ્ટની અંદર એમની મંજૂરી માટે ગઈ છે. એટલે એની કમિટી બેસતી હોય છે, કારણ કે નેશનલ સેન્ચ્યુરી પાર્ક હોય એટલે એમની કમિટી બેસે છે. એ કમિટી બેસે ત્યારે એની અંદર મંજૂરી આપે છે. એટલે એ પ્રોસેસમાં ચાલુ છે, અને એ મંજૂરી આવે એ પહેલાં લગભગ હમણાં ટેન્ડર પણ હમણાં કમ્પ્લીટ થઈ રહ્યું છે. ટેન્ડર પણ અપલોડ કરી દેશું, એટલે કે જ્યારે મંજૂરી આવે એટલે સીધો વર્ક ઓર્ડર આપવાનો થાય. એટલે ખૂબ જ છે, પણ પ્રશ્નો ખૂબ મોટા હોય છે. આપણે ઉત્સાહ હોય છે કે કરવું છે, ઝડપથી કરવું છે, મને હોય છે, પણ એ જે જતા જતા એક એક સ્ટેપની બાજુ કંઈક ખૂબ મોટા ફોરેસ્ટની અંદર ઝાડ કપાય છે તો એની સામે કઈ રીતે એનું નિરાકરણ કરવું, આ બધી નાની નાની બાબતો કોઈ પણ પશુ પક્ષીઓને હેરાનગતિ ન થાય, કારણ કે ડેવલપમેન્ટની સાથે જંગલનો વિનાશ ન થાય, આપણી પહેલી પ્રાથમિકતા છે. એટલે આ બધી વસ્તુને ધ્યાન રાખીને ખૂબ ગંભીરતાથી સરકાર પણ ચાલી રહી છે, અને એમની પાછળ હું લાગેલો જ છું. એટલે ગિરનારનું ડેવલપમેન્ટ થાય એ આપણો બધાનો પહેલો હિસ્સો છે. લાઇટ પહોંચાડી દીધી છે, પાણી માટેના 45 કરોડ પાણી પુરવઠા બોર્ડને આપી દીધા છે સરકારે, એમનો પ્લાન પણ થઈ ગયો છે. એટલે પાણી માટેની પણ પ્રોસેસ હમણાં ચાલુ થશે કે હસનાપુર ડેમમાંથી પમ્પિંગ કરીને પાણી ઉપર પહોંચાડવાની. એટલે વાત થઈ ગઈ છે, કાલ થઈ જશે એવું નથી. બધી સરકારી પ્રોસેસો છે, પ્રોસેસો થતા થતા પણ એ સમય થશે એટલે બધું ઝડપથી કામ એક સાથે ચાલી રહ્યું છે. એટલે આખો એમનો પ્લાન બનાવેલો છે ગિરનાર ડેવલપમેન્ટની સાથે. એટલે વ્યવસ્થિત પ્લાન થશે, આખું તળાવ થશે, અને એ આપણું એક પૌરાણિક તળાવ છે, એમનું મહત્વ છે તળાવનું. એટલે મહત્વ તો જણાવી દે, આ તો તળાવની વાત છે. સમગ્ર જુનાગઢને, તળેટીને એક આધ્યાત્મિક કેન્દ્ર બનાવવા માટેની પ્રક્રિયા ચાલુ છે. જો સુદર્શન તળાવ છે આ ગિરનાર અભયારણ્યમાં આવે છે, અને આના માટે સુદર્શન તળાવના નવીનીકરણ આના ઉપર જો કોઈ પ્રોજેક્ટ હોય તો એવો કોઈ પ્રપોઝલ હજી સુધી મારે ધ્યાને અથવા અમારી કચેરી આવ્યું નથી. ગિરનારના જો પગથિયા છે આના ચોડા કરવાના અને ગિરનાર ઉપર પાણી પહોંચાડવા, ત્યાં પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓ ઊભા કરવાનો જો પ્રપોઝલ છે આ છેલ્લા તબક્કામાં છે, મગર સુદર્શન તળાવના લીધે મારા ધ્યાને કોઈ એવો પ્રપોઝલ આવ્યો નથી. કે આપ જાણો છો કે એ અભયારણ્ય છે તો એ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત આવે છે, અને આમાં ઘણા નાના મોટા જો મૂંગા પ્રાણીઓ હોય આનો વસવાટ થતો હોય છે. તો આ બાબતે જ એવા કોઈ પણ પ્રપોઝલમાં રાજ્ય સરકાર ખૂબ કાળજી રાખે છે કે જ્યારે એવો કોઈ પ્રપોઝલ હોય તો આમાં ગંભીરતાથી આને લઈએ, અને જો એકદમ અતિ મહત્વપૂર્ણ હોય તો આને જ આગળ વધારવામાં આવે છે, નહીં તો પશુ પક્ષીઓને હેરાન કરવામાં નહીં આવે. ભેસાણ મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ બાઇક રેલી સાથે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા. આપના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ ખેડૂત પુત્રો અને નાના વર્ગમાંથી આવેલ ઉમેદવારોની પસંદગી કરી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉત્સાહભેર ઉમેદવારી નોંધાવી હતી. આ તકે ભેસાણ તાલુકા પ્રમુખ કિશોર સાવલિયા, દિનેશ રૂપારેલિયા, ધવલ કથિરિયા સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકરો, ઉમેદવારો અને આમ જનતા ભેસાણ કાર્યાલય ખાતે હાજર રહ્યા હતા અને રેલીમાં જોડાયા હતા. તેમજ ઉમેદવારી નોંધાવી આપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હરેશભાઈ સાવલિયા, આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લા પ્રમુખ. અમે આજે વિસાવદર વિધાનસભામાં આવતા આ ભેસાણ તાલુકા પંચાયતના બંને જિલ્લા પંચાયત ચુડા અને ભેસાણ, તેમજ ચુડાની અંદર આવતી 8 તાલુકા પંચાયત અને ભેસાણની અંદર આવતી 8 તાલુકા પંચાયત, એમ કરી કુલ 16 ફોર્મ આજે અમે મામલતદાર શ્રી અને ટીડીઓ શ્રીને આપેલા છે, એને રજૂ કરી દીધા છે. તો આવનારી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના તમામ યોદ્ધાઓ તૈયાર છે.
ચૂંટણી લડવા માટે તૈયાર છે અને આજે તમામે ફોર્મ પણ રજૂ કરી દીધા છે અને પાર્ટીના જે કાંઈ આદેશો હશે, જે રીતે આદેશો છે એ રીતે આજથી ચૂંટણીના શ્રી ગણેશ કરી અને અમે આગળ વધવાના છીએ. આજે રેલી દ્વારા અમારા કાર્યકર્તાઓને એટલો ઉત્સાહ અને આનંદની આજે લાગણી હતી કે લોકો સ્વયંભૂ રીતે પોતપોતાના મોટરસાઇકલ લઈને સ્વખર્ચે આજે રેલીની અંદર જોડાણા અને રેલીની અંદર તમામ ઉમેદવારોને આશ્વાસન મળે, એમને શું કહેવાય કે હિંમત મળે, એના માટે તમામ કાર્યકર્તાઓએ આજે સ્વયંભૂ રીતે આવી અને સાથ સહકાર આપી અને આ ફોર્મ રજૂ કરવામાં આવ્યો છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીંટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. કડિયાવાડમાં ગટરના કામમાં ગંભીર બેદરકારીથી સ્થાનિકોએ સ્ટેન્ડિંગ ચેરમેન અને કોર્પોરેટરને ઉધડો લીધો હતો. જુનાગઢ મહાનગરપાલિકામાં હાલ અંધેર નગરીને ગંડુ રાજા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. કરોડોના ખર્ચે બનેલા નવા રસ્તાઓ ફરીથી ગટરના નામે તોડવાની નીતિ અને એન્જિનિયરના અભાવે કડિયાવાડ વિસ્તારમાં લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થળ મુલાકાતે ગયેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર અને કોર્પોરેટર ચંદ્રિકા રાખસિયાને સ્થાનિકોએ ઉધડું લેતા સત્તાધારી પક્ષના પદાધિકારીઓ નિરુત્તર બન્યા હતા. અહીં કુદરતી પ્રવાહથી વિરુદ્ધ એટલે કે નીચેથી ઉપર તરફ ગટરના ભૂંગળા નાખવામાં આવ્યા હોવાનું રહીશોએ પકડી પાડ્યું હતું. જ્યારે એક જાગૃત નાગરિકે ચેરમેનને પૂછ્યું કે પાણી ઉપરથી નીચે આવે કે નીચેથી ઉપર,
ત્યારે ચેરમેને ઉપરથી નીચે આવતું હોવાનો જવાબ આપ્યો હતો, જે બાદ નાગરિકે કોન્ટ્રાક્ટરની આ ગંભીર ભૂલ બતાવતા ચેરમેન પલ્લવીબેન ઠાકર પાસે ભૂલ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે વોટર વર્ક્સ શાખાના અધિકારી અને તકનીકી સ્ટાફના આયોજનના અભાવે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે. લોકોની ડેલીઓ અને ઘરો અંદર દબાઈ ગયા છે. માધવ નિવાસ જેવા વિસ્તારોમાં લેવલિંગ વગર કામ થતા લોકો માટે પોતાના ઘરમાં જવું પણ મુશ્કેલ બન્યું છે. આગામી ચોમાસામાં ગટરો ઉભરાશે અને રસ્તા બેસી જશે એવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. અમારે ત્યાં અહીંયા નવો હમણાં સીસી રોડ તાજેતરમાં બનાવ્યો છે. એ એટલો ઊંચો બનાવ્યો છે કે બધાના છે ને એની ડેલીમાં પાણી ગળી જાય ચોમાસામાં. એ રીતનો બનાવ્યો છે. તો એનું લેવલિંગ કરી અને વ્યવસ્થિત કરવા માટે અમે અમારી રજૂઆત છે. અહીંયા રોડનું કામ ચાલુ કર્યું એમાં 6 મહિના અમે હેરાન થયા છીએ. ત્યાર પછી કેટલી રજૂઆત પછી અમે આ રોડનું કામ ચાલુ થયું અમારું. પછી કામ થયું પછી પાણી ભરાય છે અને પાણી ભરાય છે એટલે હાલવામાં એટલી તકલીફ છે કે એક રોડ ખાલી થોડો ઘણો કટકો ખાલી ક્રોસ કરવો હોય તો બહુ મુશ્કેલી આવી જાય છે. પહેલાં નગરપાલિકા હતી તો નગરપાલિકાનું કામ બધું રેડી હતું. હવે જે દિવસેથી કોર્પોરેશન ચાલુ થયું તેનું તંત્ર બગડી ગયું છે, નથી બરાબર. આ રોડની વાંહે જેટલા પરેશાન અમે અત્યારે થઈ રહ્યા છે એટલું તો જુનાગઢમાં કોઈ નહીં થઈ રહ્યું હોય. બધી જગ્યાએ એવી જ હાલત છે. આખું જુનાગઢ ખોદેલું છે. અહીંયા રોડ થયા તો અમને એમ કે શાંતિ થઈ જાય, પણ રોડમાં પાછું કાંઈ ખારાવટ નથી. જે હમણાં સીસી રોડ બન્યો છે એમાં લગભગ ઠેકાણે ખાબોચિયા છે ને 6 થી 5 ડેલીમાં પાણી ઘરે એવી પોઝિશન છે. તો અમારે ચોમાસામાં પાણી ઘરી જઈને મૃત્યુ પામીએ તો એની જવાબદારી કેલી અને કહી છીએ તો કે આ થઈ જાય આ પ્રશ્ન આવે છે. અમે લેખિત પુરાવો દીધો નથી એટલે અમારે આ સહન કરવું પડે છે. ખાલી મૌખિક વાત થઈ છે અને એક ચિઠ્ઠીમાં પલ્લવીબેનને લખીને દીધું હતું. પરાગભાઈને વાત કરી તો પરાગભાઈ કે તમારું મકાન જેક મારીને અધર કરી દેશું. હું જો એ મારીને એમ કરી દેવા માગતા હોય તો એના ખર્ચે અમે રાજી છે, પણ અમારો નિર્ણય એક વાતનો આવવો તો જોઈએ ને. અને આ મત દીધા તો હવે તો અમારે મુશ્કેલી થવાની ભોગવવાની રહે એવું ખરું. આ રોડ બનાવ્યા છે, રોડ બનાવ્યા કોઈ જાતનું લેવલ નથી. અત્યારે અમારી ડેલી નીચી વહી ગઈ. પરાગભાઈને કીધેલું તો એ કહે છે કે તમે આમાં જેક મારીને ઊંચું લઈ જાઓ. તો હવે એ ગ્રાન્ટમાંથી આપતા હોય તો અમે એ કરવા તૈયાર છીએ. કાર રોડ બનાવી દઈએ વ્યવસ્થિત. અત્યારે ખાબોચિયા ભરાય છે, પાણી ભરાય છે. કંઈ તો માથે માલ પાથરવાનું કહે છે. વ્યવસ્થિત 6 નંબરના વોર્ડમાં તોડીને પાછો બનાવ્યો તો અહીંયા કેમ ન બનાવી શકે? જુનાગઢની હાલત એટલી ખરાબ છે. અત્યારના બેલદાર શેરીની એવી હાલત ખરાબ કરી છે કે ઘરોની અંદર પાણી ગરી જાય. કોન્ટ્રાક્ટરને પૈસા એ લોકો નથી આપતા એટલે આરામથી કામ કરે છે. ને સામી ગલીમાં હજી રોડ બનાવ્યો, ન્યાય પ્રશ્ન એ જ છે. હજી કાલે જ બનાવ્યો છે. આ મહાનગરપાલિકાને ગાંધીનગરથી 500-700 કરોડ 700-800 કરોડ રૂપિયા આપે છે. એમાંથી 200 કરોડ રૂપિયા વાપરતા હોય તો એને કાંઈ ખબર નથી પડતી. પણ ખરી રીતે મુખ્યમંત્રી વડાપ્રધાનને આવીને જુનાગઢનો હલ કાઢવો જોઈએ કે આ 33 કરોડ દેવી દેવતાનું ગામ છે. બહારની પબ્લિક આવે, જુનાગઢ એની ઉપર નભે છે. પણ આ લોકો નગરપાલિકાવાળાના 5 વ્યક્તિ એવા છે ને કે જુનાગઢને 40 વર્ષથી તો બેકાર બનાવ્યું છે. હવે નવા 40 વર્ષ બેકાર કરશે. ને આ નવા 4 સભ્ય કડિયાવાડના 10 નંબરના એવા એને કાંઈ પડી જ નથી કડિયાવાડમાં. તમારે થાય કરી લેજો, અમારેથી થાય એવું કરશું એમ જવાબ દઈ છે અમને. બસ મારી વિનંતી છે કે ખરી રીતે મુખ્યમંત્રીને જવું જોઈએ. શહેરી વિકાસ મંત્રીને આવીને જુનાગઢની હાલત જોવી જોઈએ. અત્યારના સ્વામી મંદિર રોડ ખોદેલ છે, કાળાપાણા રોડ ખોદેલ છે. હવે તમે માંગનાથ ખોદી નાખો, MG રોડ ખોદી નાખો, તળાવ દરવાજો ખોલી નાખો એટલે જુનાગઢની અંદરથી કોઈ બહાર નીકળી જ ન શકે. આ લોકો એવી રીતે ખોદે છે કે બીજો રોડ બને પછી ખોદે તો વાંધો નહીં, પણ બંધ પડે એમ રોડ ખોદી જ નાખે છે. નરસિંહ મહેતાની મૂર્તિનું કાંડું તોડનાર શખ્સ સામે કાનૂની પગલાંની માંગ કરાઈ છે. 1 એપ્રિલે ગિરનાર દરવાજે સર્વપ્રથમ મુકાયેલ શ્રી નરસિંહ મહેતાજીની મૂર્તિના ડાબા હાથનું કાંડું તોડનાર શખ્સ સામે કાનૂની પગલાંની માંગ ઉઠી છે. પોલીસે આ કૃત્ય અસ્થિર મગજના શખ્સે કર્યું હોવાનું જણાવ્યું હતું. નરસિંહ મહેતા પ્રતિમા ટ્રસ્ટના વિજયભાઈ કિકાણીએ જણાવ્યું હતું કે આ વ્યક્તિ અસ્થિર મગજનો છે કે નહીં તેનું મેડિકલ ચેકઅપ કરાવવા રજૂઆત કરી હતી. માર્બલની મૂર્તિ હોવાથી તેને નુકસાન પહોંચી શકે નહીં, પરંતુ જાણી બુજીને નરસિંહ ભક્તોને ઠેસ પહોંચાડવામાં આવી છે.
શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. તેનો ઉપયોગ કરી આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. નરસિંહ મહેતા પ્રતિમા ટ્રસ્ટ ગિરનાર દરવાજે જે આવેલ છે, એમની મૂર્તિ નરસિંહ મહેતાજીની તારીખ 1/4ના રોજ બપોર આસપાસ ખંડિત થયેલ અને એમનું કાંડું કોઈ તોડી નાખેલ. જે કાંડું અમે ટ્રસ્ટ તરફથી ગુણાતીત માર્બલના સૌજન્યથી રિપેર થઈ ગયેલ છે અને જે આરોપી પકડાયેલ એને પોલીસ ખાતાએ છોડી મૂકેલ છે. તો એની સામે ત્વરિત પગલાં ભરવા અંગે આજે અમે ડીવાયએસપી સાહેબને અમે બધા મળેલ અને યોગીભાઈની આગેવાનીમાં આ બધી રજૂઆત કરેલ અને હવે અમે મેયરશ્રીને પણ આવેદનપત્ર આપવા જઈએ છીએ કે ભાઈ આ સર્કલની સફાઈ સુશોભિત કરે એવી વિનંતી. પ્રતિમાને જે ખંડિત થયેલ એની જાણવા જો અરજી વખતે અમને ખબર પડેલ કે એને ગાંડો ગણીને પોલીસ તંત્રે છોડી મૂકેલ છે, તો એની સામે પગલાં ભરાય તે માટે આજ અરજી આપેલ છે. ઉપલેટા તાલુકા ભાજપમાં ભંગાણ સર્જાયું હતું. મેરવદરના સરપંચે ભાજપ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કરતા રાજકીય હલચલ મચી ગઈ હતી. મેરવદર ગ્રામ પંચાયતના સરપંચ મનસુખભાઈ કથિરિયાના આ પગલાથી ભાજપને રાજકીય નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તેઓ ભાજપમાં છેલ્લા 30 વર્ષથી હતા અને મેરવદરના સરપંચ સહકારી મંડળીના સદસ્ય છે. જિલ્લા તેમજ તાલુકા સંઘમાં પણ પ્રતિનિધિ તેમજ મેરવદર ગામના સરપંચ તરીકે પણ હોય. ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પાનેલી જિલ્લા પંચાયતની સીટ ઉપરથી મનસુખભાઈ કથિરિયાના પત્ની ગીતાબેન કથિરિયાએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું હતું. મનસુખભાઈ કથિરિયા અને તેમના કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મનસુખભાઈ છગનભાઈ કથિરિયા, ગામ મેરવદર, હાલ સરપંચ છું. ત્યાં મારા વાઈફે જિલ્લા પંચાયત કોંગ્રેસમાંથી પાનેલી 23માંથી ઉમેદવારી નોંધાવી છે. પહેલાં હું ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 30 વર્ષથી પ્રતિનિધિ પણ કરેલું છે અને લોકોના કામ પણ કરેલા છે. પણ અત્યારે ખેડૂતના પ્રશ્નને લઈને મને નારાજગી આવતા હું કોંગ્રેસમાં જોડાણું છું. પ્રજાલક્ષી કામ હું વધુ કરી. જિલ્લા પંચાયત પાનેલી ના અમારા લોકલાડીલા એવા સરપંચ શ્રી મનસુખભાઈ કથિરિયાના ધર્મપત્ની બેનશ્રી ગીતાબેનનું આજે અમે ફોર્મ ભર્યું છે. અને મનસુખભાઈ વર્ષોથી લોકો સાથે જોડાયેલા છે. મેરવદર ઢાંક એ પંથકની અંદર એક મોટું નામ, રાજકીય આગેવાન અને સામાજિક આગેવાન તરીકે ખૂબ એમને કામગીરી કરી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદરથી આજે અમારી સાથે જોડાણા છે અને એમના વાઈફે જિલ્લા પંચાયત લડવા માટે ફોર્મ પણ અમે નામાંકન આજે દાખલ કર્યું છે. ત્યારે ખૂબ મોટા સંખ્યાની અંદર એમના જે ફોલોઅર્સ છે, એમના જે હિતેશુ છે પણ જોડાણા છે. અને જે પાનેલી જિલ્લા પંચાયત છે એ બહુ ચર્ચાસ્પદ હંમેશા ઉપલેટા તાલુકામાં રહી છે. ત્યારે એ વિશ્વાસ અમે વ્યક્ત કરીએ છીએ કે મોટા માર્જિનથી, મોટી લીડથી અમે ચૂંટાવાના છીએ. અને મનસુખભાઈની જે કામગીરી, એમની વિચારધારા છે, એમની જે સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોને લઈ અને લોકો સાથે વધુમાં વધુ કામ કરી શકશે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ત્યારે ભાજપના વળતા પાણી થયા હોય એમ ગઈકાલે છાળવાવદર ગ્રામ પંચાયતના સરપંચ અને એમની ટીમ કોંગ્રેસમાં જોડાઈ અને કોંગ્રેસને મજબૂત કરવાના શપથ લીધા. ત્યારે આજે એવો જ બીજો બનાવ ઉપલેટા તાલુકાના મેરવદર ગામના સરપંચ મનસુખભાઈ અને એમની ટીમ કોંગ્રેસ સાથે હાથ મિલાવી અને કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયત્નો કરી રહી છે. મનસુખભાઈ ઉપલેટા તાલુકાનું એક મોટું નામ છે. તેઓ સહકારી મંડળી સાથે સંકળાયેલા છે. સહકારી મંડળીના સદસ્ય છે. જિલ્લા સંઘમાં પણ છે. તાલુકા સંઘમાં પણ તેઓ પ્રતિનિધિ તરીકે છે અને મેરવદર ગામના પંચાયતના સરપંચ તરીકે પણ તેઓ ફરજ બજાવે છે. ત્યારે આ એક મોટું માથું કહી શકાય એવું એ ભાજપને આજે રામ રામ કરી અને કોંગ્રેસ સાથે હાથ મિલાવીએ છીએ. અમે ઉપલેટા શહેર અને તાલુકાની કોંગ્રેસની ટીમ તેમને આવકારીએ છીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ધોરાજીના છાડવાવદર ગામમાં પણ ભાજપને ઝટકો લાગ્યો છે. છાડવાવદર ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને ભારતીય જનતા પાર્ટીના 50થી વધુ કાર્યકરો ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાયા હતા. ધોરાજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ તમામને કોંગ્રેસના ખેસ પહેરાવીને આવકાર્યા હતા.
છાડવાવદર ગામના સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યોના આ પગલાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. વિકાસના કામો બાબતે અન્યાય અને કાર્યકરોની સતત અવગણના થતી હોવાના આક્ષેપ કર્યા હતા. મારું નામ છે મંગાભાઈ રાજાભાઈ ચૌહાણ. હું ભાજપમાં મૂકી અને કોંગ્રેસમાં જોડાનો છું. અમને અસંતોષ કામકાજમાં બહુ વિપક્ષ પડતું હતું, એટલા માટે અમે છોડી દીધું. ભાજપ છોડી દીધી અને કોંગ્રેસમાં ભેગા. કેટલાક લોકો જોડાણા? અમે વૈસુ લગભગ 40-50 જણા છીએ. મારું નામ કાનગડ શારદાબેન પરેશભાઈ, ગામ છાડવાવદર. સરપંચ, ઉપસરપંચ બધા ભાજપ છોડી અત્યારે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. એના માટેનું કારણ કે અમે અમારા ખેડૂતોને, અમારા ગામના ખેડૂતોને એના માટે કોઈ હિતની વાત નહોતી ભાજપમાં, એટલે એ છોડીને અમે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા. ભાજપમાં ઘણો અસંતોષ હતો, એટલે જ અમે પક્ષ ચેન્જ કરીએ છીએ. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા. શાસકો અને વન વિભાગ વચ્ચે સંકલનના અભાવે સુદર્શન તળાવ બન્યું ગંદકીનું ધામ. ગટરના કામમાં ગંભીર બેદરકારીથી સ્થાનિકોએ સ્ટેન્ડિંગ ચેરમેન અને કોર્પોરેટરને લીધો ઉધડો. અને નરસિંહ મહેતાની મૂર્તિનું કાંડું તોડનાર શખ્સ સામે કાનૂની પગલાંની માંગ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070.